સુરત જિલ્લાના કડોદ રોડ પર આવેલા મોટી ઉછરેદ ગામની સીમમાંથી ગૌચરની જમીનમાં 20 વર્ષીય યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી। જે મામલે પોલીસ તપાસ દરમિયાન આત્મહત્યા નહીં પરંતુ તેની હત્યા કરવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી। હત્યારો કોઈ અન્ય નહીં પરંતુ યુવતીનો સગા ફઈનો દીકરો જ હોવાનું સામે આવ્યું છે। સગા ફઈના દીકરાએ યુવતીને પહેલાં ઝેરી દવા પીડાવી બાદમાં તેને ગળે ફાંસો આપી લટકાવી દીધી હતી। સુરતના માંડવી તાલુકાના પૂના ગામે મોટા ફળિયામાં રહેતી ઉર્વશી નવીનભાઈ ચૌધરી કે જે ખેડબ્રહ્મા ખાતે હોસ્ટેલમાં રહેતી હતી અને બીએડના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી। રાજ્યની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે તેની ગત 6 એપ્રિલે પૂણા ગામ આવી હતી અને બીજા દિવસે સવારે બસમાં બેસી પરીક્ષા આપવા માટે સુરત જવા માટે ગઈ હતી, પરંતુ મોડી સાંજે બારડોલી તાલુકાના મોરી ઉછલેલ ગામની સીમમાં આવેલા ગૌચરની જમીનમાં યુવતી ઓઢણી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી। જે હાલતમાં યુવતી મળી હતી તે આધારે પોલીસે હત્યા કરવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી। હત્યારો કોઈ અન્ય નહીં પરંતુ યુવતીના સગા ફઈનો દીકરો પ્રફુલ્લકુમાર જસવંતભાઈ ચૌધરી નીકળ્યો હતો। ઉર્વશીને ખાંસી આવતી હોવાથી ફઈના દીકરા પ્રફુલ્લ પાસે દવા મંગાવી હતી। પ્રી પ્લાન મુજબ ફઈના દીકરાએ ખાંસીની દવાની બોટલમાં ઘાસ મારવાની ઝેરી દવા ઉમેરી હતી અને ઉર્વશીને વિશ્વાસમાં લઈ પીવડાવી હતી। બાદમાં ઉર્વશી બેભાન હાલતમાં આવતા તેના ફઈના દીકરાએ તેને ગળે ટીપો આપી ઝાડ પર લટકાવી દીધી હતી, જેથી કે આ હત્યા નહીં પરંતુ આત્મહત્યા સાબિત થાય। પરંતુ સુરત જિલ્લા એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ ઝીણવટભરી તપાસ કરી હત્યારા ફઈના દીકરાને ઝડપી પાડ્યો હતો। સૌ જાણો છો એ રીતે 9મી એપ્રિલના રોજ મોટી ઉછરેલ ગામ ખાતેથી એક 20 વર્ષીય યુવતી ઉર્વશીબેન નવીનભાઈ ચૌધરી પૂના ગામ મોટું પડ્યું માંડવીના રહેવાસી એની ડેડ બોડી મળે જાડી ઝાંખરામાંથી। પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા અને ડૉક્ટરનું ઓપિનિયન જોતા ગળું દબાવાથી કે ગળું દબાઈ જવાથી મૃત્યુ થયું હોય એવું તારણ મળેલ, પણ સ્થળની મુલાકાત કરતા અને અન્ય પરિસ્થિતિઓને જોતા પહેલેથી એક એલિમેન્ટ ઓફ ડાઉટ તો હતું જ કે આ હત્યા પણ હોઈ શકે। ત્યારબાદ ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને સોર્सेसથી તપાસ કરતા સીસીટીવી ફૂટેજીસનું ખાસ પરીક્ષણ બારડોલી રૂરલ એલસીબી એસઓજીની ટીમોએ કરેલ અને પછી ચોક્કસ બાતમીને આધારે એ હકીકત લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યને મળેલ કે પ્રફુલ્લ જસવંત ચૌધરી 23 વર્ષની ઉંમર છે, જે ગવાછી ગામ માંડવી તાલુકાનો રહેવાસી છે અને સંબંધે આ છોકરીના સગા ફઈનો છોકરો થાય છે। એ છોકરા સાથે એની બાઇક ઉપર એ કડોદ ગામે સીસીટીવી ફૂટેજમાં જોવા મળતા આ જે એલિમેન્ટ ઓફ ડાઉટ હતું એ વધુ પ્રબળ બન્યું અને પછી એ છોકરાને લાવી અને પૂછપરછ કરતા એ છોકરાએ કબૂલ્યું કે આ ઉર્વશીની હત્યા આ પ્રફુલ્લ જસવંત ચૌધરીએ કરેલી છે। છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને એ છોકરાને શંકા જતા કે એ છોકરી ત્યાં બીજે ઉત્તર ગુજરાતમાં જઈને અભ્યાસ કરે છે, ત્યાં કોઈ બીજા વ્યક્તિ સાથે એને કોઈ પ્રકારના મિત્રતાના સંબંધ હોય એ શંકા રાખી અને એ છોકરાએ છોકરીને અહીં બોલાવેલા અને પછી એ છોકરીએ 3000 રૂપિયા એ છોકરાને આપેલ પણ હતા દવા લેવા માટે। છોકરાએ મેડિસિન લેવાને બદલે ઉધરસની દવા લઈ એમને છોકરીને દવા પીવડાવી, પછી એ છોકરી ની હાલત નાજુક થઈ જતા એ જ છોકરીના દુપટ્ટાથી એને ગળે બાંધી અને ઝાડ સાથે લટકાવી દીધેલ અને મોત નિપજાવેલ છે। આ ઘટના બન્યા પછી આ છોકરાએ એ છોકરીના મોબાઈલથી એના મોબાઈલ ઉપર તથા છોકરીના પિતાના મોબાઈલ ઉપર એક ફેક મેસેજ પણ ડ્રાફ્ટ કર્યો કે મને આ વ્યક્તિ સાથે આ પ્રકારે મિત્રતાના સંબંધ હોય, આમ મેં ખોટું કર્યું હોય, હું આત્મહત્યા કરું છું। તો આ રીતે એક ખોટો પુરાવો પણ ઉભો કરવાની એ છોકરાએ કોશિશ કરેલી છે। આ તમામ કબૂલાત કરેલી છે। છોકરીના વિસેરા અને તમામ જે મેડિકલ એવિડન્સીસ છે એ લઈ લેવામાં આવેલા છે અને પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે। ખરેખર આ છોકરી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવેલ જ નહોતી, જે કતારગામમાં પરીક્ષા સેન્ટર છે એવું કહી અને નીકળેલ હતી, પણ ખરેખર એની ટિકિટ માંડવીથી કડોદ સુધીની જ હતી। એટલે આ તમામ પ્રકારે ખૂબ જ ટૂંકા ગાળામાં એક જટિલ દેખાતો કેસ ઉકેલવામાં સુરત ગ્રામ્ય એલસીબી અને બારડોલી રૂરલ પોલીસને સફળતા મળેલ છે।
મળતી માહિતી મુજબ મરનાર યુવતીના તેના સગી ફોઈના છોકરા સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બાદમાં તેની ખેડબ્રહ્મા હોસ્ટેલમાં રહેવા જતા ત્યાં પણ તેના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ બંધાઈ હોવાની શંકામાં ફોઈના દીકરાએ ઉર્વશીને મોતને ઘાટ ઉતારી દેવાનું નક્કી કર્યું હતું. ઉર્વશી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે આવી હતી ત્યાં ફોઈના દીકરા સાથે તાપી નદીમાં કિનારે મળવા ગઈ હતી. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.